न्यूज़7 इंडिया में आप सबનું હાર્દિક સ્વાગત છે। કરોડો રૂપિયાના રસ્તાઓના કામ ઉપર પહેલા વરસાદે જ પુલ ખુલી ગેડ પાટિયાથી નવા ગામ ઈસરી સુધીના રસ્તાના પર એક નહીં બે કરનાળા પર ગાબડા પડ્યા। ડામર કામના બિલો પાસ। અરવલ્લી જિલ્લામાં રોડ રસ્તા કામમાં મસમોટા ભ્રષ્ટાચાર। પહેલા જ વરસાદે તંત્રની અને કોન્ટ્રાક્ટરની પોલ બહાર આવી હજુ તો 2 મહિના નથી થયા અને કરોડો રૂપિયાના રસ્તા ઉપર બનાવેલ એક નહીં પણ બે કરનાળા પર ભૂવા પડ્યા છતાં ડામર કામના બિલો પાસ કરી દેતા નવાઈની વાત સામે આવી છે। વાત છે મેઘરજ તાલુકાની અંદર થયેલ રોડ રસ્તાની કામની, જેમાં માત્ર 1 મહિના પહેલા જ બનાવેલ ગેટ પાટિયાથી નવા ગામ રખાપુર થઈને પટેલ છાપરાથી ઈસરીમાં કાળી મંદિર સુધીના 1 કરોડથી વધુ રકમના બજેટમાં થયેલ ડામર રોડની વાત, જ્યાં એક નહીં બે કરનાળાના ઉપરનો ડામર અને સાઈડનો ભાગ બેસી ગયો છે અને ધોવાઈ ગયો છે। હાલ જોશો તો વધુ વરસાદ આવે તો સંપૂર્ણ કરનાળું બેસી જવાની શક્યતા રહેલી છે। આ રસ્તો શરૂઆતથી ચર્ચામાં હતો અને આ બાબતે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ રસ્તો શરૂઆતથી જ ગેરરીતિ આચરેલી છે તેવા આક્ષેપો કર્યા હતા અને તેનો જાગતો પુરાવો આ પ્રથમ વરસાદમાં બેસી ગયેલ ગરનાળું છે તેમ જણાવ્યું હતું ને આ ગરનાળામાં કાળજી ના રાખવામાં આવે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે ને બીજી તરફ એ પણ કહું કે શરૂઆતથી જ આ કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે ને કોઈ ધ્યાન આપતું નથી ને આ બાબતે કેમ સરકાર જાગૃત થતી નથી કે ધ્યાન નથી આપતી, જેના કારણે અમારે જાગૃત નાગરિકોના આ વાતો સરકારને જણાવવી પડે છે ને આમ કામને લઈને વિવિધ આક્ષેપો દ્વારા ભ્રષ્ટાચાર રૂપી કામ સામે રોષ ઠાલવ્યો હતો ને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ7 ઇન્ડિયા। મારું નામ પટેલ પ્રવીણભાઈ પુરાવે, ગામ રખાપુર રહેવાસી। હું ઈસરીમાં ઇલેક્ટ્રિકની બધા દુકાન ધરાવું છું। પેલા થોડા ટાઈમ પહેલાં ઈસરીથી પટેલ છે આપણો રખાપુર થઈ નવા ગામ થઈને પેલા આપણે ગેટ પાટિયા સુધીનો રસ્તો 1 કરોડના આપણા બજેટની અંદર કામકાજ થયું હતું, જેમાં ખૂબ જ ગેરરીતિ આચરાઈ છે। તો પેલા આપણે જેનો એક પેલા જીવતો જાગતો નથી તો પણ મહાકાળી મંદિરથી તરત પેલા નીચે જતો જે ગરનાળું છે એ સામાન્ય વરસાદની અંદર પૂરું બેસી ગયું છે ગરનાળું, અને જો જે ગરનાળામાં જો કાળજી રાખવામાં ના આવે તો મોટી જાનહાનિ થાય એવી છે। એટલે કે શરૂઆતથી જ આ કામની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થયેલો છે અને પેલા ધ્યાન આપેલું નથી, તો પેલા આપણે સરકાર આ પ્રત્યે તે પેલા શું કામ જાગૃત થતી નથી કે જાગૃત નાગરિકોને આ વાત પેલા સરકારને જણાવવી પડે છે, પણ પેલા સરકાર ધ્યાન આપતી નથી, તો પેલા સત્વરે પેલા જરૂરી કાર્યવાહી થાય એવી અમારી માગ છે।